જો તમારે ઇંગ્લિશમાં બોલતા શીખવું હોય તો સૌથી પહેલા નાના નાના ફ્રેઝીસ છે ને એની પ્રેક્ટિસ કરવી પડશે. શું ચાલી રહ્યું છે તો આપણે શું કહીશું? વોટ્સ ગોઈંગ ઓન. વોટ્સ ગોઈંગ ઓન. શું વાત છે? શું વાત છે એવું જ્યારે કોઈને કહેવું હોય તો આપણે શું કહીશું? વોટ ઇઝ ધ મેટર? વોટ ઇઝ ધ મેટર? વોટ ઇઝ ધ મેટર? તું શું કરી રહ્યો છે? વોટ આર યુ ડુઈંગ? વોટ આર યુ ડુઈંગ? તમે શું વિચારી રહ્યા છો? તમે શું વિચારી રહ્યા છો? વોટ આર યુ થિંકિંગ? વોટ આર યુ થિંકિંગ? તમે શું શોધી રહ્યા છો? તમે શું શોધી રહ્યા છો? વોટ આર યુ લુકિંગ ફોર? વોટ આર યુ લુકિંગ ફોર? ત્યાં જાઓ. ગો ધેર. ગો ધેર. ત્યાં જાઓ. ગો ધેર. એની પાસે જાઓ. એની પાસે જાઓ. ગો ટુ હિમ. ગો ટુ હિમ. સીધા જાઓ. ગો સ્ટ્રેટ. ગો સ્ટ્રેટ. પેલા રૂમમાં જાઓ. ગો ટુ ધ રૂમ. ગો ટુ ધ રૂમ. ગો ટુ ધ રૂમ. સીડીઓથી ઉપર જાઓ. સીડીઓથી ઉપર જાઓ. ગો અપસ્ટેર્સ. ગો અપસ્ટેર્સ. સીડીઓ પરથી નીચે જાઓ. ગો ડાઉનસ્ટેર્સ. ગો ડાઉનસ્ટેર્સ. કમ હિયર. અહીં આવો. અહીં આવો. કમ હિયર. કમ હિયર. મારી પાસે આવો. કમ ટુ મી. કમ ટુ મી. આજે આવો. કમ ટુડે. કમ ટુડે. મુદ્દાની વાત કરો. કમ ટુ ધ પોઈન્ટ. કમ ટુ ધ પોઈન્ટ. મુદ્દાની વાત કરો. કમ ટુ ધ પોઈન્ટ. કમ ટુ ધ પોઈન્ટ. એમના માટે આવો. કમ ફોર હિમ. કમ ફોર હિમ. મારી વાત સાંભળો. લિસન ટુ મી. લિસન ટુ મી. ગીત સાંભળો. લિસન ટુ મ્યુઝિક. લિસન ટુ મ્યુઝિક. તમારા પપ્પાની વાત સાંભળો. લિસન ટુ યોર ફાધર. લિસન ટુ યોર ફાધર. લિસન ટુ યોર ફાધર. ચંપલ અહીં કાઢી દો. ટેક ઓફ ધ સ્લીપર. ટેક ઓફ ધ સ્લીપર. ટેક ઓફ ધ સ્લીપર. તમારું શર્ટ ઉતાર લો. ટેક ઓફ યોર શર્ટ. ટેક ઓફ યોર શર્ટ. તમારા શૂઝ કાઢી દો. ટેક ઓફ યોર શૂઝ. ટેક ઓફ યોર શૂઝ. એક્શન લો. ટેક એક્શન. ટેક એક્શન. બદલો લો. ટેક યોર રિવેન્જ. તમારો બદલો લો. ટેક યોર રિવેન્જ. ટેક યોર રિવેન્જ. તમારું પેન્ટ પહેરી લો. પુટ ઓન યોર પેન્ટ. પુટ ઓન યોર પેન્ટ. ટેક ધીસ. આ લો. ટેક ધીસ. આ લો. તમારા શૂઝ પહેરી લો. પુટ ઓન યોર શૂઝ. પુટ ઓન યોર શૂઝ. આ પેન ટેબલ ઉપર મૂકી દો. પુટ ધ પેન ઓન ધ ટેબલ. પુટ ધ પેન ઓન ધ ટેબલ. પુટ ધ પેન ઓન ધ ટેબલ. આ ગ્લાસ જમીન પર મૂકી દો. આ ગ્લાસ જમીન પર મૂકી દો. પુટ ધ ગ્લાસ ઓન ધ સરફેસ. પુટ ધ ગ્લાસ ઓન ધ સરફેસ. પુટ ધ ગ્લાસ ઓન ધ સરફેસ. ઊભા થઈ જાઓ. સ્ટેન્ડ અપ. ઊભા થઈ જાઓ. સ્ટેન્ડ અપ. સીધા ઊભા રહો. સ્ટેન્ડ સ્ટ્રેટ. સ્ટેન્ડ સ્ટ્રેટ. મારી સામે ઊભા રહો. સ્ટેન્ડ ઇન ફ્રન્ટ ઓફ મી. સ્ટેન્ડ ઇન ફ્રન્ટ ઓફ મી. ખુરશી ઉપર ઊભા રહી જાઓ. સ્ટેન્ડ
Stand on the table. Stand on the chair. Sorry. Stand on the chair. મારી પાછળ ઊભા રહી જાઓ. Stand behind me. Stand behind me. મને આ કરવા દો. Let me do this. Let me do this. એને લાયક નથી. He isn't worth it. He isn't worth it. મને શર્મિંદા ના કરો. Don't embarrass me. Don't embarrass me. Don't embarrass me. શર્મિંદા કરવું એને શું કહેવામાં આવે છે? Embarrass. Don't embarrass me. આ તો ખુશીના આંસુ છે. There are tears of joy. These are tears of joy. These are tears of joy. એને લાયક જ નથી. He doesn't deserve it. He doesn't deserve it. જો આ જે વાક્ય છે એ ફરીથી આવ્યું. એને લાયક નથી. આપણે he isn't worth it પણ કહી શકીએ અને he doesn't deserve it એ પણ કહી શકીએ. હું પૈસા આજે આપી દઈશ. I will pay today. I will pay today. I will pay today. જો તમારે બીજા 100 સેન્ટેન્સીસ ઇંગ્લિશના જો શીખવા હોય તો અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે. તમે 15 મિનિટમાં બીજા 100 વાક્યો ઇંગ્લિશમાં બોલતા શીખી જશો. ગમે તે થઈ જાય. Come what may. Come what may. અને કાંઈ પણ થઈ જાય એને કહેવામાં આવે છે whatever happen. Whatever happen. હું ના નહીં પાડું. હું ના નહીં કહું. I am not refusing. I am not refusing અને I am not denying. એ બંનેના સેમ જ અર્થ થાય છે. હું ના નહીં પાડું. હું ના નહીં પાડું. શું કારણ છે? What is the reason? What is the reason? તમને કેવી રીતે ખબર? How do you know? How do you know? કોઈ આસપાસ નથી. No one is around. No one is around. આલો તમારા પૈસા. Here is your money. Here is your money. Here is your money. અહીં કેવી રીતે આવવાનું થયું? What brings you here? What brings you here? મારી આંખો ખટકે છે. મતલબ અહીં મારી આંખો ફરફર થાય છે. My eyes are fluttering. My eyes are fluttering. My eyes are fluttering. હવે આ વાક્યનું ગુજરાતી કરીને તમે મને કહો. What did he say to you? What did he say to you? કમેન્ટ કરો નીચે કમેન્ટ બોક્સમાં. અને અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે જેમાં સ્પોકન ઇંગ્લિશના બધા જ વિડીયોઝ છે. એની અંદર બહુ બધા સેન્ટેન્સીસ મેં તમને આવી રીતે ગુજરાતી ટુ ઇંગ્લિશ આપેલા છે. તો એ સેન્ટેન્સીસ જોવો અને એની પ્રેક્ટિસ કરો. અને જો તમને વર્ડફુલ લાગે વિડીયો તો કમેન્ટ કરો. ઇટ ઇઝ યુઝફુલ. અને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહેશે.